શાસ્ત્ર એટલે કે વેદ. વેદ એટલે અનાદિ, એટલે કે ઈશ્વરથી ઈશ્વર વડે પ્રગટ થયેલા. આ રીતે જયારે એનો આપણી શ્રદ્ધા હોય તો જ આપણે આ વચનોને સ્વીકારી શકીએ. અને એમાં શ્રદ્ધા, શેમાં શ્રદ્ધા મૂકવી? ધારો કે આ શાસ્ત્રમાં શ્રદ્ધા, ક્યાં મૂકવાની શ્રદ્ધા? પછી માણસ પોતાની બુદ્ધિમાં, જે લોકો શાસ્ત્રમાં શ્રદ્ધા નથી મૂકતા એ પોતાની સ્વતંત્ર બુદ્ધિમાં શ્રદ્ધા મૂકીને જાત જાતની કલ્પનાઓ કરતા હોય છે. એ લોકો એમની બુદ્ધિમાં કંઈક તથ્ય હોય તો જુદી વાત છે. એમની બુદ્ધિથી જે વસ્તુ નીકળે છે એ તો આખે લોકોને ક્યાંય ને ક્યાં ભરમાવતું જ હોય છે ને બધું. હજી સુધી આનાથી બીજા પ્રકારનો અભિપ્રાય આપીને માણસે કોનું કલ્યાણ કર્યું? તેથી લોકો ભ્રમણ કરતા હોય છે જાત જાતના. પેલો આ માર્ગ બતાવે, પેલો માર્ગ બતાવે, પેલો કે બધું છોડી દો, પેલો કે બધું કરો. બધા જાતના માર્ગ, જે કરવું એ કરો, એવો પણ એક માર્ગ. બધું ફેંકી દો, બીજા પ્રકારનો માર્ગ. આમ જાત જાતના બધા માર્ગો, જે કપોલ કલ્પિત જે માર્ગો હોય એથી માણસો ચક્કરમાં ફરતા હોય છે હંમેશા. અને તેથી શાસ્ત્રમાં શ્રદ્ધા અમને કોનામાં રાખીશું? પોતાની બુદ્ધિમાં રાખીશું. જે લોકો શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા એ પછી પેલા જ્યોતિમાં શ્રદ્ધા રાખે. કયા જોશી પાસે જાય, અને કયા જોશી પાસે ફૂટપાથ પર બેસનારા પાસે જાય, મંત્રેલું પાણી લઈ આવે છે. આ માણસો ફરી કરે ને બધું પેલું છે ને, શું છે કહેવાય છે, દળી દળી બધું કુંડળીમાં જમા બધું કરી કરીને છેવટે એવી કે રિડિક્યુલસ, એવી વિચિત્ર વસ્તુ આ માણસો કરતા હોય છે. કશે આવી શ્રદ્ધા ન રાખનાર માણસો એવા દોરા ધાગા બધું કરતા હોય છે કે આ સામાન્ય માણસ જે ના કરે એવું બધું છેવટે કરે. માણસને ક્યાંક શ્રદ્ધા રાખવાનો છૂટકો જ નથી. શ્રદ્ધા ક્યાંક ના રાખે તો માણસનો કોઈ એનો છૂટકો જ નથી. એટલે આમાં સંશય કરે બીજી કઈ શ્રદ્ધા રાખવાનો જ છે. અમે રજની તો એમાં માનો, કશાકમાં માને અને એમ કરી કરે પછી એના ચક્કરમાં પડે. એટલે કહે છે કે અવિવેકા જાતમ, માણસ વિવેક ન કરતો હોય કે કોણ આ જ્ઞાન વાળાનું પ્રમાણ છે. કોઈ મનુષ્યને આ પૌરુષે જ્ઞાન નથી, અપૌરુષે જ્ઞાન છે. પુરુષની બુદ્ધિ ગમ્ય નથી, સ્વતંત્ર બુદ્ધિ ગમ્ય નથી. અને પુરુષને જ્યાં સુધી આ વસ્તુનું નિરૂપણ કરવામાં ન આવે, જ્યાં સુધી એની સમક્ષ આ વસ્તુ રહસ્ય ખુલ્લું કરવામાં ન આવે ત્યાં સુધી આ રહસ્ય એની જાતે પ્રાપ્ત થાય એવું નથી. રહસ્યમ હેતુ તમામ. મનુષ્ય પોતાની બુદ્ધિથી ગમે તેટલા ફાંફા મારે તો પણ રહસ્ય ખુલ્લું થાય એમ નથી. આ રહસ્ય હોવાના કારણે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ, આ ગુહ્યતમ શાસ્ત્ર હોવાના કારણે એ રહસ્ય તો કોઈ ખોલે તો જ ખુલે. અને એટલા માટે આપણને આમાં શ્રદ્ધા જન્મતી હોય છે. એટલે અવિવેકમાંથી આ સંશય જન્મ્યો છે અને તેથી વિવેકપૂર્વક દૂર કરવો જોઈએ. અને સંશય ક્યાં છે? આત્માનો સ્વભાવ નથી. હૃત્સ્થમ એટલે કે એ તો બુદ્ધિમાં છે. આત્માનો સ્વભાવ સંશય તો દૂર જ ના થાય, કારણ કે એ તો આત્માનો સ્વભાવ છે. સ્વભાવ આપણે બદલી ના શકીએ, પણ આ કોનો સ્વભાવ છે? બુદ્ધિનો સ્વભાવ હોવાને કારણે, એ બુદ્ધિમાં રહેલો હોવાને કારણે આપણે દૂર કરી શકીએ. હૃત્સ્થમ એટલે હૃદય સ્થિતમ, બુદ્ધો સ્થિતમ. કેવી રીતે સંશય દૂર થાય? જ્ઞાનાસિના, જ્ઞાન રૂપી ખડગ વડે. અસી શોક મોહાદિ દોષહરમ સમ્યક દર્શનમ. આ કેવું જ્ઞાન? સામાન્ય જ્ઞાન નહીં, સમ્યક દર્શનમ, યથાર્થ જ્ઞાન. કેવું યથાર્થ જ્ઞાન? તરત શોકમ આત્મવિદ. આત્માનું જેને જ્ઞાન છે એ સર્વ શોકથી તરી જાય છે. એટલે આચાર્ય કહે છે શોક મોહાદિ દોષહરમ. શોક મોહ એમાં જન્મેલા સર્વ દોષનું હરણ કરનાર આજે આત્મજ્ઞાન છે. સમ્યક દર્શનમ, યથાર્થ જ્ઞાન છે. એ જ તદેવ અસિહી, એ જ ખડગ, આ જ્ઞાન રૂપી ખડગ છે. તેને જ્ઞાનાસિના આત્મન. કયો સંશય? આત્મન. આત્મન એટલે કોનો? સ્વસ્ય, પોતાનો. એ આગળ સમજાવે છે શંકરાચાર્યજી. આવું કહેવાની કેમ જરૂર પડી? સંશય તો પોતાનો જ ને, સંશય કે બીજાનો ઓછો હોય. ડાયરેક્ટ સંશય કોનો? પોતાનો સંશય હોય ને. મારો સંશય કે તમારો ના, તમારો સંશય મારો ના હોય. તો આત્મન સંશય એમ કેમ કહ્યું? આત્માનો એટલે પોતાનો સંશય એમ કેમ કહે છે? એટલે આગળ સમજાવે છે આત્મન સ્વસ્ય આત્મવિષયત્વાत् સંશયસ્ય નહીં પરસ્ય સંશયઃ પરેણ છેત્તવ્યતાં પ્રાપ્તઃ येन स्वस्येति विशेष्येत विशेष्यते अतः आत्मविषयोऽपि स्वस्य एव भवति. જેનો ભાવ એ કે સંશયનો આશ્રય અને વિષય બંને આત્મા છે. સંશયનો આશ્રય ક્યાં છે? કોનો સંશય છે? પોતાનો સંશય છે, આત્માનો સંશય છે.
અને કયા વિષયમાં સંશય છે? આત્માના વિષયમાં સંશય છે. માત્ર આત્માનો સંશય હોત અને સંશયનો વિષય બીજો કોઈ હોત તો આત્માના કહેવાની જરૂર. બધા જાણે છે કે સંશય તો પોતાનો જ હોય, પરંતુ શેના વિષયનો સંશય છે અર્જુન? આત્મા વિષયનો સંશય છે. બીજા બધા સંશયો તો સમજ્યા, આત્મા વિષયનો સંશય છે. શાને દૂર થાય? આત્મજ્ઞાનથી દૂર થાય. જેવી રીતે રજ્જુ વિષયનો સંશય હોય તો રજ્જુ જ્ઞાનથી દૂર થાય, સ્થાણુ વિષયનો સંશય હોય તો સ્થાણુ જ્ઞાનથી દૂર થાય. તેમ આત્માના સંશય એટલે આત્મ વિષયકમ સંશય. આત્માનો જે વિષય છે એવો જે સંશય છે, એવો સંશય છે દૂર થાય? આત્મજ્ઞાનથી દૂર થાય. એટલા માટે ભગવાન આત્મના એવું કહે છે. એ જ કહે શંકરાચાર્ય મહારાજ, નહીં પરસ્ય સંશય પરેણ છેતવ્યતામ પ્રાપ્ત હૈ. કોઈ બીજાનો સંશય હોય તો એ બીજો કોઈ માણસ દૂર કરે, સંશય એકનો હોય અને બીજો માણસ દૂર કરે, એવું તો કોઈ એવું બનતું નથી હોતું. એટલે ભગવાન એને માટે એવું તારો સંશય કહેવાની જરૂર નથી. એને સ્વસ્યથી વિશેષ્યતે, સ્વસ્ય આત્મના એવી જાતનું વિશેષણ ભગવાન એટલા માટે આપ્યું કે અર્જુન તારો સંશય તો દૂર કર. તો અર્જુન કે હું બીજા કોનો સંશય દૂર કરી શકું? તો બીજા કોનો તો હું દૂર કરી જ ના શકું. માણસ દૂર કરી શકે, પોતાનો સંશય દૂર કરી શકે, એ તારો સંશય દૂર કર એવું કહેવાની જરૂર નથી. કારણ કે સંશય તો મારો જ હોય અને મારે જ દૂર કરવાનો. અને છતાં આત્માનો સંશય દૂર કરે છે એમ કહે છે. એટલે આત્મ વિષય અભી સ્વસ્ય એવ ભવતી. એનો જે સંશય છે એનો વિષય પણ આત્મા, અર્થાત આત્મા વિષયનો સંશય છે કે આત્મા એક છે કે અનેક છે, સુખી છે કે દુઃખી છે, કે મુક્ત છે કે બદ્ધ છે. આ પ્રકારનો આત્મા વિષયનો સંશય છે. એ સંશય ક્યારે જાય? આત્મજ્ઞાનથી. એટલે કહ્યું જ્ઞાનાસ્યન આત્મન, આત્મન જ્ઞાનાસ્યન એમ પણ કહેવાય. આત્માના જ્ઞાન રૂપી ખડગ વડે આત્મના સંશય, આત્માનો સંશય છે એનું છેદન કરવું જોઈએ. આ પરોક્ષ જ્ઞાનની સંશય. અત્યારે જે સંશયનું છેદન કરવાનું કહે છે કે જે આત્મજ્ઞાનની વાત કરે છે એ પરોક્ષ જ્ઞાનની વાત કરે છે કે છિત્વા આ સંશય છેદન કરીને પછી કરવાનું કહે છે. પાછા આગળ કહ્યું કે સંશયનું છેદન થયું એને તો આત્મવંતમ ન કર્માણી નિબધ્ધંતિ ધનંજય. જેના સંશયનો છેદ થઈ ગયો અને જે આત્મવંત એટલે કે આત્મવાન છે, આત્મનિષ્ઠ છે, એ તો કર્મથી લેપાયમાન થતો નથી. અહીં તો ભગવાન કે છે સંશયમ છિત્વા યોગમ આતિષ્ઠ. જ્ઞાનરૂપી ખડગથી, આત્મજ્ઞાન રૂપી ખડગથી આ સંશયનું છેદન કરીને પછી તું યોગનું અનુષ્ઠાન કર. અરે એ વળી કઈ જાતનું જ્ઞાન? આત્માનું સંશયનું છેદન કરીને વળી પાછું કામ કરવાનું ક્યાંથી આવ્યું? એટલે આપણે કેવું જ્ઞાન સમજવાનું? પરોક્ષ જ્ઞાન સમજવાનું. કેવું પરોક્ષ જ્ઞાન? કે આત્મા મુક્ત જ હોવું, બધો હોય જ કેમ શકો? અન્યથા અનુપત્તિ. અત્યારે જ્ઞાન કેવું છે કે હું બધો હોય જ કેમ શકું? આત્મા કેમ બધો હોય શકે? બંધન ક્યાં છે? તો કે અનાત્મામાં છે. અનાત્મામાં અહમભાવ હોવાને કારણે બંધન છે. આ બધું આપણે બરોબર સ્કીમ સમજી શકીએ અને તે પરથી આપણે વિશ્વાસ આવે કે આ વસ્તુ બરોબર છે. અને તો જ્ઞાન ક્યારે થાય? અંતઃકરણમાંથી અશુદ્ધિ દૂર થાય ત્યારે. એ દૂર ક્યારે થાય? જ્યારે આપણે કર્મનું અનુષ્ઠાન કરી. અને માટે યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. છિત્વયનું. સંશય સમુચ્છિત્યનંતરમ કર્તવ્યમ ઉપદિશતિ. તેથી એકવાર સંશય દૂર થાય અને પછી શું કરવાનું એની વાત કરે છે. છિત્વૈનમ સંશયમ સ્વવિનાશ હેતુભૂતમ યોગમ સમ્યક દર્શનોપાયમ કર્માનુષ્ઠાનમ આતિષ્ઠ કુરુ ઇત્યર્થઃ. છિત્વૈનમ સંશયમ. આ એનમ એટલે કે આ એટલે જે અત્યારે બહુ સ્પષ્ટ છે. જે અર્જુનમાં રહેલો સંશય છે પ્રત્યક્ષ છે અત્યારે. નહીં તો ચાલુ ઉભો જ થઈ ગયો હોત ને. હજી ઉભો નહીં થયો અર્જુન. જો એને સંશય ન રહ્યો હોત તો તે ઉભો થઈ ગયો હોત આટલું કહ્યા પછી નથી થયો. એટલે બતાવે છે કે જેનામાં સંશય કે કરવું કે ના કરવું, શા માટે કરવું, કેમ કરવું વગેરે. છિત્વૈનમ સંશયમ. જયારે અર્જુને કહ્યું કે મારો મોહ નષ્ટ થઈ ગયો, તરત કરીશ એ વચન થવા, તરત કરવા તૈયાર થઈ ગયો. એ બતાવે છે એનો સંશય આ જ્ઞાનથી નષ્ટ થયો. પણ હજી છિત્વૈનમ સંશયમ, આ જે સંશય છે છિત્વા એનો કેવું સ્વવિનાશ હેતુભૂતમ સંશયમ. પોતાના વિનાશના હેતુનું કારણ છે સંશય. કે માણસ આગળ જ ના વધે. એ કહે છે કે માણસ આગળ નહીં વધે તો ચગદાઈ જશે.
આગળ ન વધવાથી માણસ સગદાઈ જવાનો છે એવું છે. અત્યારે આગળ ન વધો એટલે બેસી રહો તો ટ્રેન તો આવે જ છે. તો ટ્રેન આવતી હોય પાટા પર અને પાટા પર બેસી રહેલો માણસ આગળ ન વધે તો શું થાય? ચગદાઈ જાય. એટલે સ્વવિનાશ સંશયથી માણસ આગળ જ ના વધી શકે. આગળ ના વધે તો ચગદાઈ જાય. કારણ કે જીવનની ગતિ તો ચાલ્યા જ કરતી હોય છે. જીવનની ગતિ ચાલ્યા કરતી હોવાને કારણે પેલું પૂર આવી ગયું તમે બેસી જ રહો. જવું કે ના જવું? આ બાજુ કે પેલી બાજુ જવું? આવી બાજુ કે જમણી બાજુ? એમ ધારો કે પાટા પર વચ્ચે બેસીને આ બાજુ કે પેલી બાજુ આવી ધારો કે સમજાય. નિર્ણય ના લઈ શકે માણસ. નિર્ણય તો બેસી રહે ત્યાં અને બેસી રહે તો ચગદાઈ જાય. બેસી રહેવાથી કશું ના થતું તો વાંધો નહીં, પરંતુ માણસ તે સ્વવિનાશ હેતુભૂતમ મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી કશું કરવો જ નહીં તો માણસનો નાશ થઈ જાય. અને એટલા માટે સ્વવિનાશ હેતુભૂતમ છિત્વા યોગમ અથવા નિર્ણય કરવો જોઈએ કે શું કરવું જોઈએ આ વિષયમાં. જ્ઞાન એ જ એકમાત્ર ઉપાય છે. અંતઃકરણ શુદ્ધિ એની આવશ્યકતા છે અને કર્મયોગ એનું સાધન છે. આ પ્રકારની સ્પષ્ટતા. યોગમ સમ્યક દર્શનોપાયમ કર્મ અનુષ્ઠાનમ આતિષ્ઠ. યોગ એટલે કર્મ અનુષ્ઠાનમ. કર્મ એટલે કે ધર્મ. કર્મ અનુષ્ઠાન અર્થાત ધર્મનું અનુષ્ઠાન. જીવનમાં ધર્મ હોવો જોઈએ. આતિષ્ઠ પૂરું ઇત્યર્થ. એટલે કે તું કર્મ અનુષ્ઠાન કર અર્થાત કર્મયોગનું અનુષ્ઠાન કર. એટલે પ્રશ્ન જ આનંદગીરી અગ્નિહોત્રાધિકમ કર્મ ભગવત આજ્ઞા ક્રમેણ કરીશ્યામી. અર્જુન એમ ચાલો હું અગ્નિહોત્રાદિ કર્મ કરીશ. કર્મ એટલે કયું કર્મ કરીશ? અગ્નિહોત્રાદિ. એટલે કે નહીં ગમે તેવું કર્મ નહીં કે આ તો હું નહીં કરું, બીજું કઈ કર્મ કરીશ. ભગવાન આપ કહો તો કર્મ કરીશ પણ આ નહીં. એટલે ભગવાન આગળ કહે છે ઉત્તિષ્ઠ ચ ઇદાનીમ યુદ્ધાય ભારત ઇતિ. તું ભારત છે એટલા માટે, નહીં તો બીજું કઈ કહ્યું હોત. ભારત ભરતાન્વયે મહતિ ક્ષત્રિય વંશે પ્રસૂતસ્ય સમુપસ્થિત સમર વિમુખત્વમ અંશિતમ. ભગવાન એને ઉત્તિષ્ઠ એવું કહેવા પાછળનો હેતુ એને આ પ્રકારે સંબોધન કરે. તું ક્યાં જન્મ્યો છે? ભરત કુળમાં જન્મ્યો છે. આપણે પોતે નિર્ણય કરી શકતા જ નથી કે આમ ના કરવું. એ નિર્ણય સ્વતંત્રતા પણ આપણી નથી. એવું થઈ ગયું. હવે કયું પોતાનું જીવનમાં સ્થાન છે, ક્યાં પોતે જન્મ્યો છે, કયું સ્થાન પોતે ધરાવે છે એ પરથી નક્કી થાય કે શું ન કરવું. નક્કી થઈ ગયું અને શું કરવું. પછી માણસ પીએચડી થાય પછી હું તો પ્યુનનું કામ તો ના થાય. અમુક થયો એટલે પછી અમુક જ કામ થાય હવે બીજું થાય પણ નહીં. ના તો બહુ અઘરું છે, હું તો નહીં કરું, હું પેલો ચલાવી લઈશ, ભલે 500 રૂપિયા પગાર આપે, હું તો ફૂટપાથ ભરે તો ના થાય. કારણ કે તું આ પ્રકારે આવી જાતનું, કારણ કે તને આવા સંસ્કાર મળ્યા છે અને આ પ્રકારનો પ્રિવિલેજ અર્થાત આ પ્રકારનો તને ખાસ લાભ મળેલો છે. હું ભરત વંશમાં જન્મ્યો એને માટે તું એકલો જ જવાબદાર, ઘણા બધા જવાબદાર છે ને. અંતેથી ત્રીજા અધ્યાયમાં કહ્યું ને દેવતાઓ અનેક બધાની કૃપાથી આપણે આ બધા છે ને. અંતેથી એ વસ્તુનો અબ્યુઝ તો ન થાય. અર્થાત જે કે માણસને શક્તિઓ આપવામાં આવી હોય એ શક્તિનો ઉપયોગ થવો જોઈએ. એનો અનુપયોગ, દુરુપયોગ ન થવો જોઈએ. દુરુપયોગ તો ન જ થવો જોઈએ, અનુપયોગ પણ ન થવો જોઈએ. બહુ કડક છે આ કર્મયોગ. એટલે જીવન બહુ કડક છે વ્યવહાર. કે જે કંઈ આપણું સ્થાન છે, જે કંઈ આપણી શક્તિઓ છે આ બધાને અનુરૂપ થવું જોઈએ. આપણી શક્તિ ઘણી બધી હોય તો ઓછું કરે તો ના ચાલે. બરોબર કરવું જોઈએ અને સ્થાન પ્રમાણે કરવું જોઈએ, શક્તિ પ્રમાણે કરવું જોઈએ, સામર્થ્ય પ્રમાણે કરવું જોઈએ. તો જ એ કાર્યમ કર્મ કરવો દે. કાર્ય એટલે જે કરવા યોગ્ય કર્મ છે એ કરવું જોઈએ. એટલે કે ઉત્તિષ્ઠ છે ઇદાનીમ યુદ્ધાય ભારત ઇતિ. તો ભારત હોવાને કારણે એટલે કે જે સમુપસ્થિત સમર વિમુખત્વમ અનુચિતમ. અને તું ક્યાં છે? સમુપસ્થિત સમર. અર્જુન હજી ઘર મારીને કહેતો હોત, રાજમહેલમાં એને ઉપદેશ આપવામાં આવ્યો હોત તો કદાચ એ સંન્યાસ લઈ રહે. પણ અત્યારે ક્યાં છે ઉપદેશ? સમુપસ્થિત સમર. અત્યારે આ રણ સંગ્રામમાં તું હોવાને કારણે હવે આ સિવાય બીજું કોઈ તારે માટે યોગ્ય કર્તવ્ય નથી. એટલે યોગનું અનુષ્ઠાન કરવાની જો તને સમજ પડી જ હોય, અત્યારે કહ્યું કે જ્ઞાનરૂપી ખડગતિ સંશયને છેદવું જોઈએ. અંતે જે આખી આ વ્યવસ્થા છે, યોજના સમજ પડી ગઈ કે મોક્ષ કે સુખ તો જ્ઞાનથી જ થાય. જ્ઞાન ત્યારે થાય જયારે અંતઃકરણ શુદ્ધિ દૂર થાય. એ અશુદ્ધિ ત્યારે દૂર થાય જ્યારે
યોગની ભાવનાથી કર્મ કર્યું. અને કયું કર્મ કરું? જે મારા સ્થાન અને આ બધી મારા મોભા કે સ્ટેટસને અનુરૂપ કર્મ છે. તેથી ઉત્તિષ્ઠ છે ઇદાનીમ યુદ્ધાય ભારત ઇતિ. માટે હે ભારત, યુદ્ધાય ઉત્તિષ્ઠ, યુદ્ધ માટે તત્પર થઈ ગયા. એ તારા માટે યોગ્ય કર્મ છે. ના રીતે ભગવાન ચોથો અધ્યાયમાં સુંદર સુંદર ભગવાને વિષયોની ચર્ચા કરી. પહેલી ભગવાને ચર્ચા કરી, અવતારની ચર્ચા કરી. એ પ્રસંગ કેમ ઉપસ્થિત થયો? આજે યોગ ભગવાને ઉપદેશ કર્યો, ઉપદેશ કૃત્રિમ નથી, એ માટે અહીં તો આ ચર્ચા થઈ. ભગવાને કહ્યું હું તો ભગવાન છું, એવું ભગવાને કહેવું પડ્યું. ભગવાને એવું કહેવું પડ્યું કે હું, કારણ કે નહીતર તો અર્જુનને શંકા નથી, એ જાણે છે. બીજા લોકોને શંકા થાય ને ગીતા શાસ્ત્રમાં. કોઈ કહે કે ભગવાનનો જન્મ થઈ જ કેમ થઈ શકે? અજોપી સન્ન, એ તો અજન્મા છે. અને અવ્યાત્મા બી સન્ન, એમનું મૃત્યુ જન્મ ક્યાંથી હોય? જન્મ યોગ્ય હોય એનો જન્મ હોય, જેનો મૃત્યુ થયો એનો જન્મ હોય, અને જે પરવશ હોય જીવ એનો જન્મ, એવું કશું જ ભગવાનમાં જન્મ માટેનું કોઈ પ્રકારની જયારે એમનામાં એવા કોઈ લક્ષણો છે કે ગુણો છે જ નહીં. જન્મ ક્યાં? ભગવાન અજોપી સન્ન, અવ્યયાત્મા બી સન્ન, ભૂતાનામ ઈશ્વરો બી સન્ન. અશક્ય છે બધી રીતે. આ છતાં પણ હું ભગવાન છું. એટલે એમને કહેવું પડ્યું પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. અર્થાત કોઈ કારણની આવશ્યકતા નથી. કોઈ કારણથી હું થયો જેવું છે નહીં. અર્થાત અવતાર ધારણ કરવા કોઈ કારણ કે કોઈ લૌકિક કારણ કે કોઈ નિયમની આવશ્યકતા નથી. માયાનો અર્થ એ થયો કે નિયમ વગર પણ થઈ શકે. આ જગત માયા છે એનો અર્થ કે નિયમ વગરનું છે, કોઈ નિયમ સિવાય આવેલું છે. નિયમ સિવાય છે એટલે જ કહે કે સાચું નથી. જો નિયમ પ્રમાણે ચાલતું હોય તો બધું સાચું ઠરી જાય. કશું બધું આમ જોઈએ તો બધું નિયમ પ્રમાણે છે, આમ જોઈએ તો કશું નિયમ પ્રમાણે છે જ નહીં. આમ બધું નિયમ પ્રમાણે છે વ્યવહાર. વ્યવહાર પોતે જ કોઈ પ્રકારના નિયમમાંથી ઉભો થયો. કારણ કે આ તો જન્મ્યા તો બરોબર છે, બ્રાહ્મણ જન્મ્યા, પુરુષ જન્મ્યા, સ્ત્રી જન્મ્યા, ફલાણું માટે આમ કરવું જોઈએ, માટે પણ જન્મ્યા જ કેમ? એવો પ્રશ્ન પૂછ્યો તો ગયા વર્ષે પહેલા જન્મ, પણ એ વખતે કેમ? એની પહેલા પણ ત્યારે કેમ? જન્મ તો અજ્ઞાની કેમ જન્મ્યા? હું પોતે પૂર્ણ છું તો અપૂર્ણ કેમ મારી જાતનો? આનું કોઈ એની માટેની તો આપણી પાસે કોઈ સમજ જ નથી. સમજ ને એના માટે કોઈ જાતની આપણે સમજૂતી જ નથી. અંતેથી આ બધું છેવટે હા એકવાર જન્મ્યા અને સ્વીકારી લીધું પછી બધા નિયમો લાગુ પડે. પછી તો જડબે સલાહ નિયમો લાગુ પડે. એવા કે તમારી કઈ ઊંચું ઊંચું થવાય જ નહીં. પણ પછી એક જણ કે હું કશું સ્વીકારતો નથી, સ્વીકારતો નથી. આ બધાની જે પોકળતા જાણી ગયો એને પછી એના બંધનમાં રહેતો નથી. પણ જ્યાંથી પોકળતા નથી જાણી, જ્યાંથી આ બધું આપણે સત્ય છે ત્યાં સુધી આ બધા નિયમો નથી, બધા જ છે આપણે. અને તો નિયમ પ્રમાણે કર્મ કરવું પડે. પણ મૂળભૂત તો પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામી. સમજો કે આ જગતમાં કોઈ વસ્તુ સમજાવી શકાય એમ નથી. જો ભગવાનનો અવતાર ન સમજાવાય તો કશું સમજાવાય એવું નથી. અને ભગવાને એના જગતનું સર્જન કર્યું એવું આપણે સ્વીકારીએ, પણ અવતાર ક્યાં? અરે જેણે જગતનું સર્જન કરવું એક અવતાર ના લઈ શકે? બધું જ કરી શકે. તેથી પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. અવતારનો અર્થ એ કે હું સર્વજ્ઞ છું. ભગવાનનો કહેવાનો હેતુ એ છે કે અવતારનો અર્થ કે હું ઈશ્વર છું, સર્વ ઐશ્વર્ય સંપન્ન છું, સર્વજ્ઞ સર્વશક્તિમાન છું, અને તેથી હું પ્રમાણભૂત છું. અને માટે મેં જ આ યોગનો ઉપદેશ કરેલો વિવસ્વાનને એ જ અત્યારે હું તને કરેલો. મારા પ્રમાણભૂત ઉપદેશ છે. આ પ્રમાણભૂત છે, કૃત્રિમ નથી અને પરંપરાગત છે. એવં પરંપરા પ્રાપ્ત જ્ઞાનમ સૈવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. એ જ યોગનું હું તને અત્યારે ઉપદેશ કરું છું. એમ કરીને યોગમાં કોઈને કૃત્રિમત્વ શંકા હોય કે આ તો કલ્પિત છે કે કૃત્રિમ છે કે નવું ભગવાન કહે છે, તો નહીં, આ પરંપરાગત છે અને પ્રામાણિક છે. એ કહેવાનું ભગવાને આ અવતાર જે છે એની વાત કરી. એ કર્યા પછી મૂળ વિષય પર તરત આવી ગયા, કર્મણી અકર્મણી પશ્ચે. અને આનો મુખ્ય વિષય છે તો અધ્યાયનો કર્મણી અજ્ઞાન. આ જ્ઞાન યોગનો અધ્યાય છે. કર્મમાં જે અકર્મના દર્શન કરે છે, અકર્મનામાં કર્મના દર્શન કરે છે, એ મુખ્ય જ્ઞાન. બસ એને એ જ્ઞાનની ભગવાને ભિન્ન ભિન્ન શ્લોકોમાં સ્તુતિ કરી. એને જ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે કહીને અગ્નિ રૂપે એટલે યજ્ઞ રૂપે એની જ પ્રશંસા કરી. અને એ જ જ્ઞાન જે યોગ છે એ કે જ્ઞાન યોગ રૂપી જે યજ્ઞ છે એની પ્રશંસા કરવા માટે બીજા બધા ગૌણ યજ્ઞનું પણ વર્ણન કર્યું.
એની પ્રશંસા કરવા માટે. જેથી ભગવાન કહી શકે કે શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. આ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેયસ છે. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આવું કહેવા માટે બીજા બધા કર્મ વગેરેને એમણે વર્ણન કર્યું. આમ જ્ઞાનનું સ્વરૂપનું નિરૂપણ કરીને જ્ઞાનનું મહત્વનું નિરૂપણ કર્યું. તો જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? તદ્વિધિ પ્રણિપાતેન. એમ પ્રણિપાત પરિપ્રશ્ન સેવા એ બહિરંગ સાધન ભગવાને થયા. પણ આ બહિરંગ સાધન પૂરતા તો કે નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ શ્રદ્ધા, તત્પરતા, ઇન્દ્રિય સંયમ આ અંતરંગ સાધન છે એનો ભગવાન ઉપદેશ કર્યો અને જ્ઞાનનું ભગવાને મહત્વ બતાવ્યું. કે જ્ઞાન રૂપી અગ્નિથી કેવી રીતે બધા કર્મ બળીને ભસ્મ થઈ જાય. તો સર્વમ જ્ઞાન પ્લવે નૈવ વૃજનમ સંતરિષ્યસી. કેવી રીતે જ્ઞાન રૂપી તરાપાથી આ સંસાર સાગર મનુષ્ય તરી જાય છે. નહીં જ્ઞાને સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. આ જ્ઞાનની સમાન કોઈ પાવનકારી આ જગતમાં ક્યાંય કોઈ વસ્તુ નથી. એમ કરીને એ જ્ઞાનની મહત્તા બતાવી ભગવાને ને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ જ્ઞાન વડું મુખ્ય અંતરંગ સાધન કહ્યું શ્રદ્ધા. અને એની મહત્તા બતાવવા માટે સંશયોનો ભગવાને નિંદા કરી. સંશયાત્મા વિનશ્યતિ. એમ કે સંશય નિંદા કરી કે સંશય મહાનમાં મહાન પાપી છે અને માટે એને સ્વીકાર ન કરવો જોઈએ, એને સમર્થન ન આપવું જોઈએ, અથવા તો એના ઉચ્છેદ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કેમ થાય સંશયનો ઉચ્છેદ? જ્ઞાનાર્થના. તો જ્ઞાનરૂપી ખડગથી. કેમ જ્ઞાન પ્રાપ્ત થાય? અંતઃકરણ શુદ્ધિથી. એ કેમ પ્રાપ્ત થાય? કર્મયોગથી. તસ્માત ઉત્તિષ્ઠ ભારત. એટલે ભગવાન કહ્યું ઉત્તિષ્ઠ. અને તેથી હે ભારત આ કર્મ માટે તું તૈયાર થઈ જાય. આ મુખ્ય વિષય છે ચોથા અધ્યાયનો જ્ઞાન. આમ તો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, પણ જ્ઞાન વડે કર્મનો સંન્યાસ યોગ. કર્મનો સંન્યાસ કયો? જ્ઞાન વડે. એ રીતે ભગવાને કહ્યું કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. આમ કર્મનો સંન્યાસ કરો પણ જ્ઞાન વડે. એનું નિરૂપણ ભગવાને ચોથા અધ્યાયમાં કર્યું. ઓમ તત્સદ. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોऽધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.